વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગ વિશે આપણે વિચાર કરીએ છીએ. ભગવાન તો કહે છે કે જિંદગીમાં ક્યારેય પણ કર્મ છૂટી શકવાનું નથી, પણ અર્જુન કહે છે કે ભગવાન કર્મ ઘોર છે, મારે છોડવું છે. ભગવાન કહે છે કે ક્ષણ માત્ર પણ છૂટવાનું નથી, કારણ કે આપણું કર્મ આપણે પ્રકૃતિજન્ય ગુણોથી પરવશ છીએ, એટલે કર્મ તો છૂટવાનું જ નથી. તો પછી શું કીધું? તો પછી ભગવાને કીધું નિયતમ કુરુ કર્મત્વમ. ભગવાને જે નિયત કરેલા કર્મો છે તે કર્મો કરવા જોઈએ, પણ તે કર્મોમાં થોડો ઘણો હેતુ તો રહે છે. આપણને હેતુ રહિત કર્મ થવું જોઈએ. અને એટલા જ માટે ભગવાને આગળ 9મા શ્લોકમાં આપણને કીધું યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. બહુ સરસ વાત ભગવાને કહી છે. ભગવાને કીધું છે કે કર્મ યજ્ઞાર્થ સિવાય જો કરશો તો બંધનમાં રહેશે જ, આ લોકમાં બંધન રહેશે જ કર્મનું. માટે હે અર્જુન, મુક્ત સંગ થઈને તદર્થમ કર્મ યાને યજ્ઞાર્થ કર્મ તું આચરણ કરવા માંડ. ભગવાને બહુ સ્પષ્ટ વાત કીધી છે. યજ્ઞાર્થ કર્મ, આપણે એમાં સમજતા હતા યજ્ઞાર્થ શબ્દ. આખા શ્લોકની અંદર યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. આખા શ્લોકમાં જો સમજવા જેવો કોઈ શબ્દ હોય તો યજ્ઞાર્થ શબ્દ સમજવા જેવો છે. અને યજ્ઞાર્થ શબ્દનો અર્થ થાય છે યજ્ઞના હેતુથી થયેલું કર્મ. હેતુ સમજી લીધો, અર્થ સમજી લીધો, પણ યજ્ઞનો હેતુ એટલે શું એ સમજવા માટે આપણે એક સૌ પ્રથમ છાંદોગ્ય ઉપનિષદની વાર્તા સમજતા હતા. કથાનક. યજ્ઞ શબ્દ સમજવાને માટે આપણે છાંદોગ્ય ઉપનિષદનું એક કથાનક સમજતા હતા. બસ તેમાં આવી રીતનું હતું કે 5 ઋષિઓ વિશિષ્ટ પ્રકારે યજ્ઞો કરતા હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે વૈશ્વાનરને આપણે સમર્પિત કરીએ છીએ, પણ વૈશ્વાનર એટલે શું? અને એના માટે 5 ઋષિઓ આરુણીના પુત્ર ઉદ્દાલક પાસે જાય છે. ઉદ્દાલક કહે છે કે મને બધી ખબર નથી, એના કરતા અહીંયાથી થોડે દૂર એક અશ્વાપતિ રાજા છે, એની પાસે આપણે જઈએ છીએ. 6 ઋષિ અશ્વાપતિ પાસે જાય છે, એમનું સ્વાગત કરે છે. અશ્વાપતિ રાજા એમને રાત્રે સુઈ જવાનું કહે છે, કાલે સવારે આપણે ચર્ચા કરશું. અને રાજા વિચારીને સવારે ધન લઈને જાય છે. ઋષિઓ ધનનો સ્વીકાર કરતા નથી, અને ઋષિ સ્વીકારે છે કે અમારું પ્રયોજન ધન નથી, અમારું પ્રયોજન કેટલીક શાસ્ત્રાર્થ ચર્ચા કરવાનું છે, અમારે માર્ગદર્શન જોઈએ છે. ત્યારે રાજા કહે છે કે આવતીકાલે આપણે માર્ગદર્શન કરશું. કેવા ઋષિઓ છે, કેટલા મહાન ઋષિઓ છે, કેટલો મહાન રાજા છે, આ બે વચ્ચે વિદ્યાનું શું મહત્વ છે આપણે સમજવું. આટલા મોટા તપોવનો ચલાવવા વાળા ઋષિ પણ ધનની અભિલાષા છોડી દે છે, કારણ કે ધન આપવા રાજા ગયો હતો, એમને ધન સ્વીકાર્યું નથી, એમને તો માર્ગદર્શન જોઈએ છે. અહંકાર છોડી દે છે. અહંકાર છોડવો બહુ અઘરો છે. આટલા મોટા તપોવનના ઋષિઓ રાજા પાસે એક ઉપદેશ લેવા માટે જાય છે, એનો મતલબ અહંકાર છોડ્યો છે. સમય પણ આપ્યો છે. રાજાએ કીધું કે આજે રહી જાઓ, કાલે રહી જાઓ, કાયમ માટે રહો. સમય પણ આપ્યો છે. અને જ્યારે ઉપદેશ લેવા જવાનું એ પ્રાતઃકાળમાં સમિધા લઈને જાય છે. એનો મતલબ સમર્પિત ભાવ કરીને વિદ્યાના અર્જન માટે 6 ઋષિઓ જાય છે. ઉપદેશક પણ કેવો છે? અશ્વાપતિ રાજા, એ પણ કેવો છે? અશ્વાપતિ રાજા એવું જણાવે છે કે ઋષિઓને કહે છે કે ભગવાન, પહેલા આપ જે જાણતા હોય તે મને કહો, પછી હું એ સંદર્ભે તમને કંઈક કહીશ.
પહેલા વિષય ક્લિયર કરે, તમારે શું જાણવું છે? અને ઋષિઓ કહે છે કે અમારે વૈશ્વાનર વિશે જાણવું છે, અમે રોજ હવન કરીએ છીએ, રોજ યજ્ઞ કરીએ છીએ, પણ વૈશ્વાનરને સમર્પિત થાય છે કે નહીં આ અમારે જાણવું છે. વૈશ્વાનર કોણ છે, વિષ્ણુ કોણ છે, પરમાત્મા કોણ છે, ઈશ્વર કોણ છે, આ અમારે જાણવું છે. અશ્વાપતિ રાજા પણ ખૂબ સુંદર જવાબ આપે છે કે ભગવાન, આ બાબતમાં આપ પહેલા કેટલું જાણો છો તે મને કહો. કેટલી વિનમ્રતાથી વાત કરે છે. પછી હું ઘટતું હશે તો એ વિષયમાં પ્રકાશ પાડીશ. સૌ પ્રથમ 6 ઋષિઓમાંથી ઉપમન્યુનો પુત્ર પ્રાચીન શાલ ઋષિ હતા, એને રાજા પ્રશ્ન પૂછે છે કે આપ રોજ યજ્ઞ કરો છો તપોવનમાં, મારે એટલું જ જાણવું છે કે આપ કેવા વૈશ્વાનરને ઉપાસો છો. પ્રાચીન શાલ રાજાનો જવાબ જોવા જેવો છે. શું કહે છે અશ્વાપતિ રાજાને પ્રાચીન શાલ કે હું તો વૈશ્વાનર, હું રોજ યજ્ઞ કરું છું અને જે વૈશ્વાનરની ઉપાસના કરું છું એ વૈશ્વાનરને હું તો સ્વર્ગ સમજુ છું. એનો મતલબ સ્વર્ગનો આપણી ભાષામાં વાત કરીએ તો ઉપરવાળો. આજે તો ઉપરવાળો કહેવાની પણ બીક લાગે, કારણ કે 7 માળની બિલ્ડિંગ હોય તો ઉપરવાળો કેટલો ઉપરવાળો. પણ પ્રાચીનશીલ રાજાએ કીધું કે હું તો વૈશ્વાનરને સમર્પિત કરું છું, એ દ્રષ્ટિથી સમજુ છું કે વૈશ્વાનર એટલે સ્વર્ગવાળો, સ્વર્ગને સમજુ છું. એનો મતલબ પ્રાચીન શાલ રાજા સ્વર્ગની ઉપાસના કરે છે. રાજા ખૂબ સુંદર જવાબ આપે છે અશ્વાપતિ એમને કે આપ જે ઉપાસના કરો એ ખોટી નથી, પરંતુ એ પૂર્ણ પણ નથી. એનાથી સંપૂર્ણ કલ્યાણ થવાનું નથી. તમે સ્વર્ગ સમજીને યજ્ઞ કરતા હશો, કાં તો સ્વર્ગ માટે યજ્ઞ કરતા હશો, કાં તો વૈશ્વાનરને સ્વર્ગ સમજતા હશો, તો આ વૈશ્વાનરનું સ્વર્ગ તો માત્ર મસ્તક છે. સ્વર્ગ તો માત્ર મસ્તક છે. તમને લૌકિક ફળો મળશે. એવું નથી કે તમે ખોટું કરો છો, અંશતઃ છે તમારું. પૂર્ણતઃ તો વૈશ્વાનરની જ ઉપાસના કરવી પડે. સ્વર્ગની ઉપાસના તો અંશતઃ ઉપાસના છે. આનું ફળ તમને લૌકિક મળશે, પણ પૂર્ણતઃ કલ્યાણ તમારું નહીં થાય. અશ્વાપતિ રાજાએ પુલુષના પુત્ર સત્યયજ્ઞને ફરી પાછો પ્રશ્ન પૂછ્યો. સત્યયજ્ઞ, પુલુષ પુત્ર સત્યયજ્ઞને કે પ્રભુ આપ કેવી રીતે વૈશ્વાનરને ઉપાસો છો? અને સત્યયજ્ઞએ કીધું કે હું વૈશ્વાનરને સૂર્ય સમજીને ઉપાસું છું. એમને પણ અશ્વાપતિએ જવાબ આપ્યો કે આપની જે ઉપાસના છે એ પૂર્ણ નથી. હા, ખોટી નથી, પણ પૂર્ણ નથી. અને જ્યારે આપ સૂર્ય સમજીને ઉપાસના કરો છો ત્યારે હું એટલું કહી શકું કે સૂર્ય તો વૈશ્વાનરની પરમાત્માની આંખ છે. અને એટલા જ માટે આપની વિશિષ્ટ દ્રષ્ટિ થશે. આ તમને લૌકિક ફળ મળશે, અહીંયા તમને સુખો મળશે. તમારી વિશિષ્ટ દ્રષ્ટિનું ફળ તમને મળશે, પરંતુ સંપૂર્ણતઃ કલ્યાણ, શાશ્વત સુખ તમને સૂર્ય સમજીને વૈશ્વાનરની ઉપાસના કરશો તો નહીં પડે. ત્રીજા ઋષિ હતા ઇન્દ્રધુમ્ન, ભલ્લવીના પુત્ર ઇન્દ્રધુમ્ન. એમને પણ અશ્વાપતિ રાજાએ પૂછ્યું કે આપ શેની ઉપાસના કરો છો? વૈશ્વાનરની ઉપાસના કરો છો તો શું સમજીને ઉપાસના કરો છો? એમને કીધું કે ભાઈ હું વાયુ સમજીને ઉપાસના કરું છું. વાયુ સમજીને ઉપાસના કરું છું. તો ઋષિ અશ્વાપતિ રાજાએ કીધું કે ભાઈ વાયુ સમજો છો આ પણ પૂર્ણ ઉપાસના નથી, અંશતઃ ઉપાસના છે. એનું ફળ તમને મળશે કે તમારા પ્રાણ બળવાન થશે. અને વાયુ એ વૈશ્વાનરનો પ્રાણ છે. બહુ સુંદર જવાબ આપ્યો, પણ પૂર્ણતઃ વૈશ્વાનર નથી. શર્કરાક્ષનો પુત્ર જન, આ ચોથા ઋષિ. અને ચોથા ઋષિને પણ અશ્વાપતિએ પૂછ્યું કે આપ વૈશ્વાનરને કઈ રીતે ઉપાસો છો? તો એમને કીધું કે હું આકાશ સમજીને ઉપાસું છું. ત્યારે તેમને પણ
અશ્વાપતિએ જવાબ આપ્યો કે આ પણ છાંદોગ્ય ઉપનિષદની બહુ ડિટેલ ચર્ચા છે આની. જ્યારે આપણે ઉપનિષદોમાં છાંદોગ્ય ઉપનિષદ જોશું ત્યારે આને બહુ સુંદર રીતે જોશું. અત્યારે તો આપણે યજ્ઞનો અર્થ સમજવો છે અને એના માટે આટલું સમજીએ છીએ. જનને એવું કીધું કે તમે જે ઉપાસો છો એ તો વૈશ્વાનરનો સંદેહ છે. સંદેહ એટલે મધ્ય ભાગનું શરીર. એનાથી તમને કીર્તિ મળશે. ચારે કોર તમારી કીર્તિ ફેલાશે. આ લૌકિક ફળ તમને મળશે, પરંતુ શાશ્વત ફળ તમને નહીં મળે, અને તે તો વૈશ્વાનરની ઉપાસનાથી જ મળશે. આ ક્ષણિક છે. આરુણી પુત્ર ઉદ્દાલક, અશ્વતરાશ્વનો પુત્ર બુદિલ, એનો વારો એટલે એને પણ અશ્વપતિ રાજાએ પૂછ્યું કે ભાઈ તમે શું સમજીને ઉપાસના કરો છો? એને કીધું કે હું જર સમજીને ઉપાસના કરું છું. એને પણ કીધું કે આ ઉપાસના, અશ્વપતિ રાજા એને પણ જવાબ આપ્યો કે આ ઉપાસના અંશતઃ છે. તમને જરથી મુશ્કેલી નહીં થાય. જરમાં જે મુશ્કેલી થાય કે જરથી જે મુશ્કેલી થાય આ લૌકિક ફળ તમને નહીં થાય. બાકી તમને શાશ્વત સુખ તો નહીં મળે. અને આ વૈશ્વાનરનો મુદ્રાશય છે. પછી આરુણી પુત્ર ઉદ્દાલક, 1 2 3 4 5 ઋષિ થઈ ગયા અને છઠ્ઠા તેમની પાસે આવ્યા હતા. એમની સાથે એ ઉદ્દાલકને પણ પૂછ્યું કે તમે શું સમજીને કરો છો? તો એમને કીધું કે હું પૃથ્વી સમજીને ઉપાસના કરું છું. પૂર્ણતઃ વૈશ્વાનર મને પણ ખબર નથી, અને વૈશ્વાનર પૃથ્વી સમજીને ઉપાસના કરતા હોય તો અશ્વપતિ રાજાએ કીધું કે પૃથ્વી એ તો વૈશ્વાનરનું ચરણ છે, પરંતુ તમને પણ પૂર્ણતઃ ફળ નહીં મળે, કારણ કે આ વૈશ્વાનરની અંશતઃ ઉપાસના છે. તમારા ચરણની સેવા કરવા વાળા સેવકો પુષ્કળ પ્રમાણમાં તમને મળશે. આ એનું ફળ છે. અને પૃથ્વી એ વૈશ્વાનરના પગ છે, ચરણ છે. બહુ સુંદર અશ્વપતિ રાજાએ બધાને જવાબ આપ્યો. પૂર્ણતઃ વૈશ્વાનર નથી. તપોવન ચલાવવા વાળા, રોજ યજ્ઞ કરવા વાળા ઋષિઓની સમજમાં શું વાત હતી એ અશ્વપતિ રાજાએ બિલકુલ ક્લિયર કર્યું. અને જવાબ પણ એ આપ્યો કે તમે જે ઉપાસના કરો છો તે શું છે. અને પછી અશ્વપતિ રાજાએ આ બધાને જવાબ આપતા કીધું છે કે જે વૈશ્વાનરની યજ્ઞાર્થ કર્મ કરવા માટે જેની આપણે સમજ લેવાના છે તે છાંદોગ્ય ઉપનિષદ એ વૈશ્વાનરની જે સમજ આપે છે તે અશ્વપતિ રાજા કહે છે કે આ વૈશ્વાનર એટલે વિષ્ણુ. અને શાસ્ત્રો કહે છે વ્યાપકત્વાત વિષ્ણુ, જે વ્યાપક છે, સર્વવ્યાપક છે એ વિષ્ણુ છે. એટલે એક ઉપદેશ આપ્યો, એ સર્વવ્યાપક છે. બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં વૈશ્વાનર ના હોય. એ સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે, બધી જ જગ્યાએ છે. કારણ કે બ્રહ્માંડ તેનું શરીર છે. કોનું? વૈશ્વાનરનું. બ્રહ્માંડ તેનું શરીર છે. એ સર્વ લોકમાં છે. તમે જેટલા લોક જાણતા હોય, આ લોક જાણો કે પરલોક જાણો કે પૃથ્વી લોક જાણો કે સ્વર્ગ લોક જાણો કે મૃત્યુ લોક, જેટલા લોક જાણતા હશે આ બધા જ લોકમાં તેનો વાસ છે. સર્વ જીવમાં, ભૂત માત્રમાં છે. જેને તમે જડ ગણો એમાં પણ છે, જેને તમે સ્થૂળ ગણો એનામાં છે, અને જેમાં ચેતન ગણો એ બધામાં જ આ વૈશ્વાનર છુપાયેલો છે. એવું અશ્વપતિ રાજાએ કીધું. બધા જ પ્રાણી માત્રમાં છે, મનુષ્ય માત્રમાં તો છે જ, ભૂત માત્રમાં છે. એટલે જ પુરુષોક્ત કહે છે સહસ્ત્રાક્ષ, 1000 માથા વાળો છે વૈશ્વાનર. 1000 માં પછી કહે છે સહસ્ત્રાક્ષ, 1000 આંખો વાળો છે. તો 1000 માથા હોય તો 2000 આંખો કેવી જોઈએ? પણ સહસ્ત્રનો અર્થ સમજવો જોઈએ. સહસ્ત્ર એટલે 1000 નહીં, ગણતરીના પ્રમાણે લાક્ષણિક દ્રષ્ટિથી જોઈએ હજારોની સંખ્યા, એનો મતલબ અનંત સંખ્યા. ભગવાનને 1000 માથા
મતલબ અનંત માથા છે. જેટલા દુનિયામાં પશુ પક્ષી પ્રાણી પશુઓ જેટલા પણ દેખાય છે, મનુષ્ય, આ બધાના મસ્તક તેના મસ્તક છે. સહસ્ત્ર હસ્ત છે. એને હાથ પણ 1000 છે. જેટલા પ્રાણીઓના હાથ છે તે બધા જ હતા. આંખ છે. એનો મતલબ અનંત માથા છે, અનંત આંખો છે, અનંત હાથ છે, અનંત પગ છે. એનો મતલબ આ વૈશ્વાનર સર્વ વ્યાપક છે. બધી જ જગ્યાએ છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં વૈશ્વાનર છે નહીં. એનો મતલબ બીજો પણ કહી શકાય, સમસ્તિ. વ્યસ્તિ અને સમસ્તિ બે શબ્દો આપણે સમજતા હતા અગાઉ પણ સમસ્તિ એટલે આખા બ્રહ્માંડમાં આવેલા જીવ માત્ર, બધામાં જ તે વૈશ્વાનર છે. એનો મતલબ હવે મારે યજ્ઞ દ્વારા કોઈ કર્મ કરીને સમર્પિત કરવાનું હોય તો સમસ્તિને સમર્પિત કરવાનું. આ દ્રષ્ટિએ એક વ્યાખ્યા થઈ, સમસ્તિના હિતાર્થે કરેલ કર્મ બરાબર યજ્ઞાર્થ. આટલું કથાનક અને આટલી વાતો સમજ્યા પછી આપણને એવું લાગે કે સમષ્ટિના હિત માટે જીવનમાં કોઈ એક કર્મ કરવું જોઈએ અને એ કર્મ સમષ્ટિના હિત માટે કરીને તો તે યજ્ઞાર્થ કર્મ કહેવાય. આવું કર્મ છે, સમજવું જોઈએ માણસે. યજ્ઞાર્થ કર્મ. એનો મતલબ મારે કોઈ પણ કર્મ કરવું હોય આ હિતાર્થે તો સ્વાર્થ રહિત કરવું પડે, તો યજ્ઞાર્થ કર્મ થઈ શકે. સ્વાર્થ રહિત. જો આ વૈશ્વાનરને ન સમજનાર કોઈ યજ્ઞ કરે સમજ્યા વગર તો તે પાપ કર્મ થઈ શકે છે. જે આ વૈશ્વાનરને આ દ્રષ્ટિથી સમજતો નથી, અશ્વાપતિ રાજાએ કીધું તે પ્રમાણે, તો તે કર્મ, તે આહુતિ યજ્ઞમાં નહીં પણ યજ્ઞની ભભૂતિમાં, યજ્ઞની ભસ્મમાં જઈ શકે છે. એ નકામી આહુતિ છે. બહુ જ લોજિકથી સમજાવેલું છે છાંદોગ્ય ઉપનિષદે. બહુ જ લોજિક. અને જો સમજીને આહુતિ કરો કર્મની, તમે આ વૈશ્વાનરને સમજીને આહુતિ કરો, સમજીને કર્મ કરો, તો તે કર્મ પાપ કર્મ ક્યારેય નથી બનતું. બહુ વિચારવા જેવી વાત છે. હું તો તમને 1 સેકન્ડમાં કહી દઉં છું, પણ આ ઉપર બહુ લાંબો વિચાર માણસે કરવો જોઈએ કે આ કર્મ ઈશ્વરને સમર્પિત કરીને, સમષ્ટિને સમર્પિત કરીને તમે જો કરતા હોય તો એ સમષ્ટિને પહોંચે છે. અને પહોંચી ગયેલું કર્મ જો સમજીને કરો તો તે ક્યારેય પાપ કર્મ નથી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન અક્ષૌણી સૈન્યને હણી નાખે તોય તે પાપ કર્મ નથી, કારણ કે ભગવાન તેને સમજથી સમજાવે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધનઃ. એનાથી, આવા કર્મથી સમષ્ટિને સમજીને, વૈશ્વાનરને સમજીને, પરમાત્માને સમજીને જ્યારે તમે કર્મની આહુતિ આપો, તેને સમર્પિત કરો, ત્યારે કોઈ અધર્મ તેમાંથી ઉત્પન્ન થતો નથી. દરેક કર્મ તેનું પુણ્યશાળી હોય છે. દરેક કર્મ પુણ્ય જ ઉભું કરે છે. પરમાત્માને સમજીને જે કર્મ કરવામાં આવે, યજ્ઞીય ભાવથી જે કર્મ કરવામાં આવે, આ કર્મને યજ્ઞાર્થ કર્મ કહેવામાં આવે છે. યજ્ઞાર્થનો આપણે એક અર્થ સમજ્યા, સમષ્ટિના હિતાર્થે કરવાનું કર્મ. એટલા જ માટે કીધું હતું કે 3જા અધ્યાયનો 9મો શ્લોક છે, એમાં જો કોઈ શબ્દ સમજવા જેવો હોય તો યજ્ઞાર્થ શબ્દ સમજવા જેવો છે. અને યજ્ઞાર્થ શબ્દ એટલે યજ્ઞના હેતુથી થયેલું કર્મ. અને યજ્ઞ એટલે આ છાંદોગ્ય ઉપનિષદની અશ્વાપતિ રાજાની આખી અને આ 6 ઋષિઓનું આખું કથાનક, આખી આખ્યાયિકા સાંભળ્યા પછી એવું લાગે છે કે સમષ્ટિના હિતાર્થે કરેલ દરેક કર્મ
યજ્ઞાર્થ કર્મ છે એ લાગે કે પાપ છે, એમાંથી ક્યારેય પાપ ઊભું થતું નથી, એમાંથી પુણ્ય જ ઊભું થાય છે, એમાંથી ક્યારેય અધર્મ ઊભો થતો નથી. આ વાત મગજમાં યજ્ઞાર્થનો પહેલો અર્થ સમજીને આપણે સમજી લેવું જોઈએ. ચાલો બીજી પણ રીતે આને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. વેદોમાં ઘણા બધા યજ્ઞોનું વર્ણન છે. એમાં એક અશ્વમેઘ યજ્ઞનું વર્ણન છે. અશ્વમેધ. આમાં બે શબ્દો છુપાયેલા છે, અશ્વ વત્તા મેધ. અશ્વ એટલે શું? સામાન્યતઃ આપણે એટલું જ, બધા બહુ મોટા મોટા પ્રતાપી રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરે છે, પણ અશ્વમેધ એટલે શું આપણે સમજવું જોઈએ. એને પણ યજ્ઞાર્થ ભાવના સાથે સંબંધ છે. અશ્વમેધમાં સૌથી પહેલો અશ્વ શબ્દ આવે છે. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે અશ્વ એટલે ઘોડો. સાચી વાત છે, સંસ્કૃતમાં ઘોડો પણ કહેવાય છે. વેદની દ્રષ્ટિએ અશ્વનો બીજો પણ એક અર્થ થાય છે. શું અર્થ થાય છે અશ્વનો? આપણે સમજવું જોઈએ. એમાં વેદમાં સ્વ એટલે કાલ અને સ્વનો વિરોધી શબ્દ છે અશ્વ. અશ્વ એટલે જે કાલે નથી રહેવાનું તે. ક્લિયર? અશ્વમેધમાં અશ્વ એટલે ઘોડો, પણ એકલો ઘોડો નહીં. વેદ સ્વ એટલે કાલ અને અશ્વ એટલે જે કાલે નથી રહેવાનું તે. એનો મતલબ જે કાલે નથી રહેવાનું એને કહેવાય અનિત્ય, જે નિત્ય નથી. અશ્વનો અર્થ. તો મેધનો અર્થ શું થાય છે? શબ્દો ફોડીને છૂટા પાડીને જો તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને જલ્દી સમજ પડશે. મેધનો અર્થ થાય છે પરમાત્માને સમર્પિત. એનો મતલબ શાશ્વત સમસ્તીને સમર્પિત. એનો મતલબ સીધો અર્થ જો અશ્વમેધનો કરીએ તો જે જીવનમાં અનિત્ય છે તે બધું જ પરમાત્માને સમર્પિત કરી દેવું જોઈએ. સમર્પિતતાનો ભાવ રાખવો જોઈએ. આમ જોઈએ તો આપણો આખો સંસાર અશ્વ છે. આખા સંસારનો મેધ કરવો જોઈએ. સુંદર છે સંસાર, મોહક છે સુંદર, મોહક છે સંસાર, પણ એ જવાનું છે. અને જે જવાનું છે માટે તે સમષ્ટિને સમર્પિત કરવું જોઈએ. સામાન્ય માણસ સમજી શકે તેવી વાત છે. આપણે ભગવાનને પુષ્પ શા માટે ધરાવીએ છીએ? પુષ્પ સુંદર છે, મોહક છે, સુગંધીદાર છે, રંગીન છે, છતાંય આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ. શા માટે? કારણ કે આપણા મગજમાં એક વાત ફિક્સ છે કે આ 10 મિનિટ પછી કરમાશે, આવતીકાલે તો રહેશે જ નહીં એનું અસ્તિત્વ. એની સુગંધ નહીં રહે, એનો રંગ નહીં રહે, એની મોહકતા નહીં રહે, એનો કલર નહીં રહે. આ જવાનું છે. જે જવાનું છે એ સુંદર છે, મોહક છે, આકર્ષક છે, રંગીન છે, સુગંધી છે, છતાંય આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ કારણ કે તે અનિત્ય છે. આ જીવનમાં, આ સંસારમાં ઘણી બધી વાતો એવી છે જે અનિત્ય છે, અને જે અનિત્ય છે એ ઈશ્વરના ચરણોમાં મૂકવાની આપણી ક્ષમતા હોવી જોઈએ. એને કહેવાય છે અશ્વમેધ. અને આ અશ્વમેધ આવો યજ્ઞ આપણે કરવો જોઈએ. પહેલાના કાળમાં પ્રતાપી રાજાઓ આવા યજ્ઞો કરતા હતા. અશ્વમેધ યજ્ઞ. અશ્વમેધ એટલે ખાલી અશ્વ છોડી દેવાનો એ વાત નથી. જીવનમાં જે અનિત્ય છે એ સમસ્તીના હિતાર્થે સમર્પિત કરી દેવાનું. એમાં મારો બિલકુલ સ્વાર્થ નથી. આ ભાવ કરીને જ્યારે તમે યજ્ઞ કરશો ત્યારે તેને કહેવાય છે અશ્વમેધ યજ્ઞ. પહેલો જ અર્થ જોયો, સમસ્તીના હિતાર્થે કરેલ કર્મ એટલે યજ્ઞાર્થ કર્મ. જીવનમાં જે અનિત્ય છે એ બધું જ સમષ્ટિના હિતાર્થે સમર્પિત કરવાનું. આ એક ભાવના છે, યજ્ઞ ભાવના. એ દ્રષ્ટિએ મારું કર્મ પણ સમષ્ટિના હિતાર્થે કરવાનું અને કહેવાય છે યજ્ઞાર્થ કર્મ. આપણે જીવનમાં ભ્રાંતિથી કરેલું મમત્વ, ભ્રાંતિથી ઊભું કરેલું મમત્વ સમર્પિત કરી દેવાનું છે જ નહીં આપણું મમત્વ. પરંતુ આ બધું કરવા માટે તો હિંમત જોઈએ. હિંમત વગર થાય ના.
ભક્તિ છે શૂરાની, રડતાનું કામ નથી. આપણે હિંમત જોઈએ, એના વગર શક્ય નથી થાય. રડતાનું કામ નથી. પ્રશ્ન આપણને એવો એક ઊભો થાય કે આ યજ્ઞ તો આપણે કરીએ છીએ, યજ્ઞની ભાવના તો આપણે રાખીએ છીએ, ઊભું કરેલું મમત્વ આપણે સમર્પિત કરવા તૈયાર થઈ જઈએ છીએ, તો પછી યજ્ઞ ક્રિયા શા માટે કરવાની? હવન કરવાનું, કુંડ બનાવવાનો, આહુતિ આપવાની, મંત્રો બોલવાના, અગ્નિ પ્રગટ, આ બધું શા માટે? આપણે સમજી ગયા કે યજ્ઞાર્થ ભાવના એટલે યજ્ઞની ભાવનાથી સમર્પિત, અને આ ભાવનાથી મારે કર્મ કરવાનું છે, સમસ્તીને સમર્પિત કરી દે. તો પછી યજ્ઞ કુંડમાં યજ્ઞ શા માટે કરવો? યજ્ઞ તો કરવો જ જોઈએ, અને રાજાઓએ કર્યો, ઋષિઓએ પણ કર્યો. શા માટે? એક શંકા છે. જ્યારે દુનિયામાં કોઈ પણ વસ્તુ બીજાને સમર્પિત કરવાની હોય, બીજાને આપવાની હોય, ત્યારે તેને સ્થૂલ ક્રિયા કહેવામાં આવે છે, અને જ્યારે એ વસ્તુ પરમાત્માને આપવાની હોય ત્યારે તેને સૂક્ષ્મ વસ્તુ કહેવામાં આવે છે. સ્થૂલ વસ્તુને મારા હાથ સાથે નિસ્બત છે, સૂક્ષ્મ વસ્તુને મારા મન સાથે નિસ્બત છે. અને જ્યારે પણ મનથી થતી ક્રિયાઓ કરવાની હોય તે ક્રિયાઓ ખૂબ મુશ્કેલ છે, ખૂબ અઘરી છે, કારણ કે મન આપણા કંટ્રોલમાં નથી. પરંતુ શાસ્ત્રો કહે છે કે આ અઘરી ક્રિયાને સરળ બનાવવી જોઈએ, અને સરળ બનાવવા માટે સૂક્ષ્મને સ્થૂળ સાથે કરવાની આપણને વેદોએ સૂચના આપી છે. એક વાતથી આપણે સમજીએ. ચાલો, મેં તમને ફટાફટ કહી દીધું, પણ આના ઉપર થિંકિંગ કરવાનું બહુ જરૂર છે. એક વાત આપણે સમજીએ. શાસ્ત્રો એવું કહે છે કે પરમાત્માના નામનો જાપ કરો. આ એક સૂક્ષ્મ ક્રિયા છે, મન સાથે જોડાયેલી ક્રિયા છે, પણ એ અઘરી છે કારણ કે આપણા નિયંત્રણમાં નથી. પણ એને સરળ બનાવીને પણ નામ જાપ તો કરવો જ છે. એટલા માટે શાસ્ત્રોએ એવું કીધું કે હાથમાં એક માળા રાખો, મણકાને ફેરવો, એક મણકો ફેરવો એટલે એક જાપ કરો, બીજો મણકો ફેરવો એટલે ત્રીજો જાપ કરો, ચોથો મણકો ફેરવો એટલે ચોથો જાપ કરો, 108 મણકા ફળે એટલે સમજી લો એક જાપ તમારો થઈ ગયો. 108 વખત પરમાત્માનું. હવે તમારે નામ જાપ અને 108 મણકાની મારા, આ બેને શું નિસ્બત છે? અરે મારે માનસિક જે કરવાનું છે તે મુશ્કેલ છે, એટલા માટે એને સરળ બનાવવા માટે સ્થૂળ ક્રિયા સાથે જોડી દીધું છે. યજ્ઞ ભાવના રાખવીને આ મનનો વિષય છે. યજ્ઞના હેતુથી કર્મ કરવું આ સૂક્ષ્મ હેતુ છે, પરમાત્માને સમર્પિત કરવાનું છે. એ થવું એટલું બધું સહેલું નથી, અને એટલા માટે એને સરળ કરવા માટે વેદોએ યજ્ઞ ક્રિયા આપણને આપી દીધી છે. જેમ જાપ કરવા માળા આપી, તેમ યજ્ઞ કરવા, યજ્ઞ ભાવના રાખવા આપણને વેદોએ યજ્ઞ ક્રિયા આપી દીધી. ઘણાને પ્રશ્ન થાય કે આ ક્રિયા વારંવાર શા માટે? એક વખત ચાલો પરમાત્માને સમર્પિત કરી દીધું, એ ભાવના ઉભી કરી દીધી કે યજ્ઞ ભાવનાથી કર્મ કરીએ છીએ આપણે, વ્યાપકત્વ વિષ્ણુના હિત માટે કામ કરીએ છીએ આપણે, તો પછી એ વારંવાર શા માટે કરવા? અહીંયા તો ભ્રાંતિથી ઉભા કરેલા મમત્વને છોડવાની વાત છે. આ દુનિયામાં મમત્વ એકવાર છૂટ્યા પછી શાશ્વત છૂટી જાય એવું નથી. એ તો કાયમ છૂટતું નથી, કારણ કે બહુ જન્મોના સંસ્કારોથી આ મારું એ તો આપણે દ્રઢ કરી દીધેલું છે. એ સંસ્કાર દ્રઢ થઈ ગયેલો છે, અને સંસ્કાર દ્રઢ થયો હોય, જો મારું વારંવાર ઊભું થતું હોય, તો યજ્ઞ ભાવના પણ વારંવાર કરવી જ પડે. કારણ કે યજ્ઞ એ વેદોનો આત્મા છે, વૈદિક સંસ્કૃતિનો સાર છે. વૈશ્વાનર પ્રત્યે સમર્પણ એ મુખ્ય છે. કોઈ પણ કર્મ કરવું તો વૈશ્વાનરને સમર્પિત કરવાની ભાવનાથી કરશો તો તે યજ્ઞીય કર્મ છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. ભગવાને બહુ સ્પષ્ટ અર્જુનને કહી દીધું કે યજ્ઞાર્થ ભાવ સિવાય કરેલા બધા જ કર્મો આ લોકમાં બંધન ઊભું કરશે. માતે હે અર્જુન, તદર્થમ કર્મ, તું મુક્ત સંગ થઈને તદર્થમ કર્મ, યજ્ઞાર્થ કર્મ કર.
આ સૂચના આપી છે. અને અર્જુનમાંથી મારે શીખવાનું છે કે ભગવાન આજે હું કેવા કર્મો કરું છું. કર્મયોગમાં કર્મ કરીને પણ મુક્ત થઈ શકાય, બંધાય નહીં. આવી બહુ સ્પષ્ટ અને સોલિડ વાત ભગવાને કીધેલી છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હજુ આવતી વખત આપણે આવશું અને આ શ્લોકમાં યજ્ઞાર્થ ભાવ, મુક્ત સંગ, આ બધી વાતો વિશે વિચારવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.